આપણા બોર ઉપર એટલે બોરના ઉપર નહીં પણ બોરના નીચે છીએ. પણ તો ગાઈઝ આપણે છે ને આવી જઈએ ખેતરમાં અશોકની મમ્મીને શું કરે તમને બતાવીએ. તો ગાઈઝ આમાં જોઈએ શું કરો તમે બે જણા? હા તો ગાઈઝ ગુડ મોર્નિંગ અને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કેવો લાગે છે આપણો બ્લોગ? તો બ્લોગ સારો લાગતો હોય ત્યારે અમારી યશથી ઠાકોર બ્લોગ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા લોકો સુધી પહોંચતા રહે. કેમ અશોકભાઈ, વાત સાચી ખોટી? હા તો તમે તો ગુડ મોર્નિંગ બોલો યાર, પણ હું અમુક જોઈને બોલો બોખા ભાઈ. તો ગાઈઝ તો અમારે છે ને દોત પડીએ કેવો લાગે છે? અચ્છા ઓમ હોમ જોઈને તો હરખું બોલ. તો ગાઈઝ હશે ને 2-3 વખત આપણે તો ગુડ મોર્નિંગ બોલાવી દીધું ને આપણે વહેલા વ્લોગની કરી દીધી છે શરૂઆત. અને ખરેખર આપણા ગામડાનું વાતાવરણ છે. અને યાર ખરેખર રાતે તો યાર છે ને થોડો વરસાદ પણ આપણા વિસ્તારમાં આવી ગયો છે. મજા આવી ગઈ ને ખરેખર મજા મોજ કરી દીધી. તો આપણે જઈએ અમુક ખેમી પાસે. તો ખેમી શું કરે છે તે જોઈએ. તો ચલો ગાઈઝ આપણે જઈએ ખેમી પાસે. તો ગાઈઝ જો અમારા ગામડાનું અને અમારા ઘરનું લોકેશન બધું આ રીતનું છે. જો પાછા દેખાય છે ને આપણું ઘર, આ ઘર આપણું કાકાનું. અને આપણે જઈએ અમુક ખેમી પાસે. તો ગાઈઝ આપણે તો ખરેખર તો ખેમી પાસે તો આવી ગયા હતા. અને ખેમી છે ને વહેલા શું કરે? ખેમી વહેલા શું કરીશ તું? હા વાસણ ધોયા નહીં કોઈ? તો ગાઈઝ ખેમીને તો વહેલા વાસણ ધોઈ કાઢ્યા છે ને ઊભી રહી છે. શેમ ઊભી રહી છે? ઘેર જવું છે? શાના માટે ઘેર જવું છે? તો ગાઈઝ ખેમીને પૂછ્યું શેના માટે ઘેર જવું કે ઘેર જ જવું છે. તો જા ઘેર જા. અને આપણે કરી દીધી વ્લોગની શરૂઆત. અને ખેમી થોડું ઓમ ઊભી રહ્યો તો આપણો વ્યૂ સારો આવે. ખેમી આમાં ઊભી રાખી યાર, વ્યૂ આવતો નહીં હતા. તો ખેમી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ ખેમી જો વહેલા વાસણ ધોઈને હેડી છે. અને અમુક પ્રિયા પણ થઈને પહાણ. તો એને પણ ગુડ મોર્નિંગ કહી દીધું. અને જો ગાઈઝ આપણા બોર ઉપર એટલે બોરના ઉપર નહીં પણ બોરના નીચે છીએ. પણ આપણે હજી છે બોર ઉપર, કારણ કે અમારા દેશી ભાષામાં ત્યારે બોર ઉપર આવ્યા એમ કહેવાય. તો છે ને આપણો બોર અને આ બધું અમારું લોકેશન. જો આજુબાજુનું લોકેશન લાગે છે ને એક નંબર. અને ખરેખર એક નંબર જ લાગે છે. અને આપણો વિહોણી છે પ્રિયા. તો પ્રિયા કેમ વિહોણી છે એની? હા પ્રિયાને તેડાવું નહીં કોઈ એમાં વિહોણી છે. તો ચલો ગાઈઝ આપણે બ્લોગ આગળ કરતા રહીશું. પણ પ્રિયા વિહોણી આપણે પહેલાં પ્રિયાને તેડી લઈએ. તો ગાઈઝ આપણે બોર ઉપરથી તો ખરેખર અમે ઘેર આવીએ છીએ. ઘેર આવીને ખેમી હતા વહેલા હું બનાવી દઈએ છીએ. તો નાસ્તો બનાવે વહેલા તો જોત રહીએ. ખેમી શું બનાવે? હા બટાકા પૌવા. તો ગાઈઝ ખેમીને તો બટાકા વાઢીને બટાકા પૌવા બનાવી દઈએ છે વહેલા. નહીં ખેમી? કેમ વહેલા બે દઈશ? ભૂખ લાગી છે? તો ગાઈઝ 9:30 ભૂખ લાગી છે ને એટલા માટે. અને મને લાગી છે એને એકલીને મને લાગી છે. તો અમે બંને જણા માટે અને 2 છોકરા માટે અને બીજો પેલો જેને ખાવો એના માટે આપણે બટાકા પૌવા બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે. અને અમે ખબર પિયરમાં ક્યાં કરી પિયા. તો ચલો ગાઈઝ આપણે બટાકા પૌવા થઈ જાય તૈયાર. એટલે આપણે કરી લઈએ નાસ્તો ફર્સ્ટ ક્લાસ. અને નાસ્તો કરીને પછી જવું છે વડનગર જવું છે. અને તો વડનગર જઈને આવી અને પછી આગળનું કન્ટિન્યુ બ્લોગ આપણે કરશું. અને ખરેખર વડનગરનો પણ થોડું બ્લોગ લેશું તો મજા આવશે. એનું મજા જ કરવાની છે. તો ચલો ગાઈઝ આપણે નાસ્તો કરી લઈએ તૈયાર થઈ જાય. તો ગાઈઝ હું અને મારો નાનો ભાઈ બંને જણા અમે વડનગર ચાલ્યા છીએ. અને વડનગર નગરપાલિકામાં થોડું દાખલાનું કામ છે. તો એના માટે જઈએ છીએ. અને આપણે સીધા નગરપાલિકાની અંદર જઈને જ આપણે મળીએ. તો ગાઈઝ જો તમને બતાવી એ વાતાવરણ કેટલું ક્યુટ લાગે. તો ચલો ગાઈઝ આપણે જઈએ નગરપાલિકામાં. તો ગાઈઝ આપણે આવીએ છીએ નગરપાલિકા વડનગર. અને વડનગરથી અમે જઈએ છીએ ઝેરોક્ષ કરવા માટે. તો ચલો ગાઈઝ આપણે ઝેરોક્ષ કરી જઈએ. અને પછી આગળ યાર કોક કરશું. તો ચલો ગાઈઝ ઝેરોક્ષ કરવા જઈએ. તો ગાઈઝ આપણે છે ને જન્મનો દાખલો સુધરા માટે આવ્યા હતા. અને આપણા ભાઈનો તો સુધરી ગયો હતો. એટલે ભાઈની બેબલીનો તો અમે સુધરી ગયો હતો. તો અમે જવું છે આપણે ઘેર. તો ચાલો ગાઈઝ આપણે નીકળીએ ઘેર. ગાઈઝ આપણે વડનગર જઈને તો ઘરે આવી જાય છે. ઘરે આવીને તો અમે ચા બા પી લઈએ. ખેમી ચા પીવા બેસી છે. તો ગાઈઝ આમાં ખેમી છે ને ચા પીવા માટે બેસી જો હું ખેમી. તો જો આમાં ચા કાઢી દીધો છે ને ખેમી ચા કાઢીને બેસી છે. અને આપણે પીવો છે ચા. તો અશોક પણ રમે છે. તો ચલો ગાઈઝ આપણે ચા પી લઈએ. અમુક અશોક રમે. અચ્છા ક્યાં કરી હું રમું છું? એટલે મોટો થવા હજી? હા જાણો થાય.
મોટો નહીં થતો નહીં જાણો થાય છે ઓહો નેસો બેન લટરાઈ ગયો જમીન ઉપર નહીં. હા તો ગાઈઝ આપણે એમાં આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ યાર. અને ખરેખર મજા આવી જતી આપણો બ્લોગ નહીં યાર. જોવો મજા આવશે ને હજી ખરેખર બીજા મિત્રોને શેર કરો. તો ગાઈઝ થઈ જશે બપોરને આપણે બે જઈએ જમવા ના કે જમવા શું બનાવી બતાવ ખરા ગાઈઝ. પૌવા છે તો ગાઈઝ ગિલોડીનું શાક, પૌવા, છાશ અને ઘઉંની રોટલી કેમ કે તો ગાય જમવામાં આપણે એટલી વસ્તુ બનાવી હતી. ચલો ગાય આપણે પેટ ભરી અને જમી લઈએ. આમાં બુન રિયાતો આવ્યા છે ત્યાં આયા બુના રે આમાં અશોકભાઈ બેઠા છે પ્રિયા. ચલો તમે ગાય આપણે જમી લઈએ. તો ગાય આપણે છે ને આવી જઈએ ખેતરમાં. અશોકની મમ્મીને શું કરે તમને બતાવીએ. તો ગાય આમાં જોઈએ શું કરો તમે બે જણો હા. તો ગાય આરે તો એક દાડો લાવશે ને એક દાડો વાવશે ને એવું કરે છે બે જણ નહીં. આમ તો જોવા પણ અશોકની શાળામાં ની આલી જ નહીં કોઈ. તો ગાય આરે બે જણ ધમફળી વાવશે ને આપણે આવી જઈએ છીએ મસ્ત હવામાનમાં. અને ખરેખર આજુબાજુનું વાતાવરણ તો અમારું જોવા તો ખરા યાર કેટલું મસ્ત લાગે છે. હવે પાછા વળીને પણ ખેમીઓને બતાવી દો ગાય ખેમીને છે ને ધમફળી વાવે છે. તો ગાય જશે ને ખરેખર નવા ઝાડ વાય જ જઈએ છીએ અમે. જો અપોર ચીકુડી વાવી હતી અને હું જોમફળી વાવી એમ કરતાં આપણે ઝાડ વાવી જઈએ છીએ. અને ખરેખર અમારો બ્લોગ જોવાની તો તમને મજા જ આવતી નહીં ભાઈ. તો ચલો આગળ કોક કરીએ. એક હજી બ્લોગ એડિટિંગ કરી અને અત્યારે મૂકવાનો છે એટલા માટે જગન્નાથ ભગવાનની રથયાત્રાનો વડનગર. તો ચલો ગાઈઝ આપણે આગળ એ રેવું કોમ પટે ને પછી આપણો બ્લોગ ફટોફટ બીજો ચાલુ કરી દઈએ યાર. બીજો એટલે આરે ભાગ ચાલુ કરી દઈએ. તો ગાઈઝ આપણે ખેતરમાં જઈ અને ખરેખર જોમફળી વાવીને અમે આવી ગયા છીએ ઘરે. અને ખરેખર જગન્નાથ ભગવાનની રથયાત્રાનો વિડીયો વડનગરનો મેળેલો છે તે સરસ આપણને વ્યૂ મળ્યા છે. તો એ બદલ જોવાવાળા લોકોનો આપણે દિલથી આભાર માનીએ છીએ. પણ ઘરે આવીને આપણો ફેમિલી બ્લોગ યાર ખરેખર કન્ટિન્યુ કરી છે તો ચાલુ જ કરી દીધું છે. કારણ કે આપણા ગામડાનું દેશી વાતાવરણ અને ખુલ્લી હવા યાર મોજે મોજ હોય. તો ચલો આગળ કોક કરીએ પણ થોડું ચાર્જિંગ નહીં દઈએ પહેલાં તો ફોનને ચાર્જિંગ કરી દઈએ. તો ચલો ગાઈસ. તો ગાયસન પડી જશે રાત અને ખરેખર આપણે હમણાં મંડાઈ છે બધું જમવા બમવાની તૈયારીઓ. ખેતરમાં જઈ આવ્યા આખા દાનું કન્ટિન્યુ બ્લોગ કરી નાખ્યો. અને આમાં પ્રિયા બેહરી છે ને મમ્મી બે ત્રણ બેહર્યો. તો ગાય જો છો બેહર્યો બે ત્રણ શું કરી ગોમાં જઈને. તો ગાય છે ને આપણે થોડા કામથી ગામમાં જતા ને એટલે થોડા લેટ પડી ગયા આરે કટ ભાગ લેવામાં. તો ગાય છે ને ગામમાં જઈને થોડું કામ હતું તે કામ કરીને આવી જાય છે. અને આમાં કશું કંઈ બે રહ્યો છો કેમ બે રહ્યો ખાધું. તો ગાય ચલો જમવા બેસીએ. તો ગાય આપણે છે ને જમવા બેસીએ છીએ. જમવામાં ગિલોડી બટાકાનું શાક અને ઘઉંની રોટલી નહીં છે તાર ખા નહીં હા. તો ગાય જો ફેમિલી કામ જોતો એને બધા રીફોર્મ છે નહીં રીવાણ. તો ગાય કોઈ રીવાણ નહીં અને આપણે ખા બે જઈએ દેશી ભાષામાં ખાવાનું અને શુદ્ધ ગુજરાતીમાં જમવાનું. તો ચલો ગાય આપણે પેટ ભરી જમી. તો ગાય આપણે છે ને ખરેખર લાઇટ જતી રહી છે અને આપણે જમી બમીને થઈ જાય છે તૈયાર. તો આપણે યાર બ્લોગનો અંત કરી દઈએ છીએ. કાલ અજવાળામાં આપણે ગુડ નાઇટ કહેવડાવશું ને આજે પરિવાર પણ બધો ઊંઘ્યો એટલે આપણી રીતના ગુડ નાઇટ કહી દઈએ છીએ. તો આપણે એસસી ઠાકોર બ્લોગના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો બ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન અવશ્ય દબાય જેથી કરીને આપણા દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ.